નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી ગ્રાઉન્ડ વિશે એક નાનકડી અપડેટ આવી છે, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાની છે. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી તમને સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે તમામ ઉમેદવારોને વધારે ઉપયોગી થવા માટે મારો એક આઈડિયા છે કે ગુજરાતના 15 રાઉન્ડ ઉપર ગુજરાત પોલીસ ભરતી 2024ની શારીરિક કસોટી યોજના છે. એ તમામ રાઉન્ડનો લાઈવ વિડીયો છે, એ હું તમારા માટે લઈને આવું. અહીંયા એક નમૂનો છે, એ હું તમારા માટે મૂકું છું. તો તમને એ પસંદ આવે અને તમારે આ પ્રકારના ગ્રાઉન્ડના વિડીયો જોવા હોય તો નીચે કોમેન્ટની અંદર તમારે કયા ગ્રાઉન્ડના વિડીયો જોવા છે એ, ફોર એક્ઝામ્પલ તમારે સુરત ગ્રાઉન્ડનો લાઈવ વિડીયો જોવો હોય તો લાઈવ સુરત એ રીતે કોમેન્ટ કરીને જણાવજો, તો મને ખબર પડે કે જે ઉમેદવારો છે એમને કયા ગ્રાઉન્ડના વિડીયો જોવા છે અને એ તમારા માટે જે વિડીયો છે એ હું લાવી શકું. તો તમે પહેલા જે છે એ નમૂનાનો વિડીયો છે એ જુઓ. એના પછી જે અપડેટ છે એના વિશે આપણે વાત કરીએ છીએ. તો તમે વિડીયોમાં જોયું અને જો તમને પસંદ આવ્યો હોય તો તમે નીચે કોમેન્ટની અંદર તમારે જે ગ્રાઉન્ડનો વિડીયો જોવો એ ચોક્કસથી જણાવજો. તો અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી 2024 ગ્રાઉન્ડ અપડેટ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ, એટલે કે ગુજરાત પોલીસ ભરતી 2024 ગ્રાઉન્ડ રંગીની અપડેટ છે, એના વિશે આપણે જોવાના છીએ. આ અપડેટ એકદમ નાનકડી છે, તમે જોઈ શકો છો. જે દીપક રાજાણી સાહેબ છે એમને ટ્વીટ કરીને જણાવ્યું છે, લોકરક્ષક પીએસઆઈ માટેની દોડનું થઈ રહ્યું છે આયોજન. પોલીસ ભરતી બોર્ડ 2-3 દિવસમાં જાહેર કરી શકે છે તારીખ. એટલે કે લોકરક્ષક અને પીએસઆઈ માટે જે દોડનું જે છે એ આયોજન છે, એની તમામ કામગીરી છે એ હવે લાસ્ટ તબક્કામાં છે અને પોલીસ ભરતી બોર્ડ 2-3 દિવસની અંદર ઓફિશિયલ તારીખ છે એ જાહેર કરી શકે છે. 8/1/2025 રોજથી પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી લેવામાં આવશે એવા અહેવાલો છે, પરંતુ જે ઓફિશિયલ તારીખ છે એ 2-3 દિવસની અંદર આવી જશે. મિત્રો, આ તો આજનો વિડીયો આપણે ગુજરાત પોલીસ ભરતી 2024 વિશે નાનકડી અપડેટ આવી છે એના વિશે વાત કરી. થેન્ક યુ તમારા વોચિંગ.